કરમસદ નગરપાલિકાની ચૂંટણી પહેલા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે। વોર્ડ નંબર 13ની ચૈતન્ય પાર્ક સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। સોસાયટીમાં ગટર નહીં તો મત નહીંના બેનર્સ લાગ્યા છે। કોઈ પણ પક્ષના ઉમેદવારે મત માંગવા આવવું નહીં તેવું લખાણ લખેલા પોસ્ટર્સ લાગ્યા છે। લાંબા સમયથી ગટર જેવી પાયાની સુવિધાના અભાવનો આરોપ લાગ્યો છે। વારંવાર રજૂઆતો છતાં પણ સમસ્યાનું કાયમી સમાધાન ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે। જીટોડિયા રોડ પર આવેલી ચૈતન્ય પાર્ક સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટી ગટર જેવી પાયાની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વંચિત છે। વારંવાર રજૂઆતો બાદ પણ ઠાલા વચ્ચેનો જ આપવામાં આવે છે તો ચોમાસામાં પાણી ભરાઈ જતા પારાવાર હાલાકી સહન કરવી પડે છે। તેના પછી બનેલી સોસાયટીમાં તમામ સુવિધાઓ મળી ગઈ છે પરંતુ અહીં કોઈ જ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું। આજુબાજુ બધી સોસાયટીઓ તેમજ ગામતળનો વિકાસ થયો પરંતુ આ સોસાયટીમાં આજ દિન સુધી ગટરની કોઈ વ્યવસ્થા નથી। આજુબાજુ સોસાયટીઓના બાંધકામને કારણે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। સોસાયટીમાં સ્વચ્છતાનો પણ અભાવ છે। સમયસર ચાવડાપોરાથી અંધારિયા વિસ્તાર સુધી સ્ટ્રીટ લાઇટની વારંવાર પંચાયત દ્વારા માગણી કરી છે છતાં આજ દિન સુધી સત્તાધારી પક્ષ દ્વારા એની કોઈ અમલવારી કરવામાં આવી નથી। એ સુધી પાણી આવી જાય છે વધતા કે છોકરાને સ્કૂલે જવાનું, દર્દી બીમાર થયો તો એને લઈ જવાનો તો રિક્ષાઓ અંદર બંધ પડી જાય છે પાણીની અંદર। આ ઇલેક્શન પહેલાં અમને કરી આપશે તો જ વોટ આપીશું, નહીં તો ચૈતન્ય પાર્કનો વોટ મળશે નહીં।